નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. પ્રકરણ નંબર 7 ધોરણ 10ની અંદર ગણિતમાં આવે છે યામ ભૂમિતિ. યામ ભૂમિતિની અંદર આપણે અલગ અલગ ઉદાહરણ જોઈ લીધા છે. અગાઉ ન જોયો હોય વિડીયો તમે જોઈ શકશો ઉપર વિડીયો સેક્શનમાં, અને બાજુમાં પ્લેલિસ્ટ છે એમાં પણ છે. યામ ભૂમિતિની અંદર સ્વાધ્યાય 7.1ના 1 થી 5 દાખલાઓ છે એની આપણે ચર્ચા કરવાના છીએ. વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઇક કરજો, તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. નવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. તો શરૂઆત કરીએ દાખલા નંબર 1થી. નીચે આપેલા બિંદુઓને જોડ વચ્ચેનું અંતર છે શોધવાનું છે. તો અંતર સૂત્રની મદદથી શોધી શકીએ આપણે. પહેલું છે એમાં 2, 3 અને બીજો પોઈન્ટ આપ્યો છે 4, 1. તો ધારો કે એ 2, 3 છે અને બી 4, 1 આપેલા બિંદુઓ છે. તો માટે એ બી અંતર સૂત્રની મદદથી જોઈએ તો વર્ગમૂળની અંદર 2 - 4 એનો વર્ગ વત્તા 3 - 1 એનો વર્ગ લખી શકીએ. એના બરાબર વર્ગમૂળની અંદર 2માંથી 4 એટલે -2 વધશે. -2નો વર્ગ વત્તા 3માંથી 1 જાય તો 2 વધશે, 2નો વર્ગ. તો એના બરાબર વર્ગમૂળની અંદર -2નો વર્ગ 4 પ્લસ 2નો વર્ગ 4. તો 4 ને 4 8 એટલે વર્ગમૂળમાં 8 લખાય. તો વર્ગમૂળમાં 4 × 2 પણ લખી શકીએ. 4 × 2 8 થાય એટલે 4નું વર્ગમૂળ થાય 2 અને વર્ગમૂળમાં 2 એમનેમ રહેશે એટલે 2 વર્ગમૂળ 2 જવાબ આવશે. આમ આપેલ બિંદુઓ વચ્ચેનું અંતર 2 વર્ગમૂળ 2 છે. બીજો પોઈન્ટ છે એમાં જોઈએ તો -5 7 અને -1 3 એની વાત કરીએ તો લખી શકીએ કે ધારો કે એ -5 7 અને બી -1 3 આપેલ બિંદુઓ છે. માટે એ બી બરાબર વર્ગમૂળની અંદર -5 ઓછો છે વત્તા 1 થઈ જશે અને એનો કાઉન્સ ઉપર વર્ગ આવશે, વત્તા 7 - 3 એના કાઉન્સ ઉપર વર્ગ. એના બરાબર વર્ગમૂળની અંદર -5 છે ને વત્તા 1 છે એટલે -4 એના વર્ગ થશે, વત્તા 7માંથી 3 જાય એટલે 4નો વર્ગ થશે. એના બરાબર વર્ગમૂળમાં 4નો વર્ગ -4નો વર્ગ 16 વત્તા 4નો વર્ગ 16. તો 16 × 2 = 32. બરાબર 32 તમે લખી શકો આવી રીતે 16 × 2 = 32 કરીને. તો 16નું વર્ગમૂળ 4 રહેશે અને વર્ગમૂળમાં 2 એમનેમ રહેશે. માપેલ બિંદુઓ વચ્ચેનું અંતર 4 વર્ગમૂળ 2 છે. ત્રીજા દાખલામાં જોઈએ એ બી અને બીજો પોઈન્ટ છે -a - b. ધારો કે પી એ બી છે અને ક્યુ છે એ -a - b આપેલા બિંદુઓ છે. માટે અંતર સૂત્ર મદદથી પી ક્યુ બરાબર વર્ગમૂળની અંદર એ ઓછે ઓછે વત્તા એ એના આખા કાઉન્સ ઉપર વર્ગ વત્તા બી ઓછે ઓછે વત્તા બી એના આખા કાઉન્સ ઉપર વર્ગ લખી શકીએ. એના બરાબર વર્ગમૂળની અંદર 2a આખા કાઉન્સ ઉપર વર્ગ વત્તા 2b આખા કાઉન્સ ઉપર વર્ગ. તો વર્ગમૂળની અંદર 4aનો વર્ગ વત્તા 4bનો વર્ગ થશે. એના બરાબર વર્ગમૂળમાં 4 કોમન નીકળી જાય, કાઉન્સમાં a વર્ગ વત્તા b વર્ગ. તો 4નું વર્ગમૂળ જોઈએ તો 2 નીકળી જશે અને વર્ગમૂળમાં a વર્ગ વત્તા b વર્ગ વધશે. આમ આપેલ બિંદુઓ વચ્ચેનું અંતર 2 વર્ગમૂળમાં a વર્ગ વત્તા b વર્ગ છે. દાખલા નંબર 2 બિંદુઓ 0 0 અને 36 15 વચ્ચેનું અંતર શોધવાનું છે. હવે તમે વિભાગ 7.2માં ચર્ચા કરેલ તે બે શહેરો એ અને બી વચ્ચેનું અંતર શોધી શકો છો. તમે તો જવાબ લખી શકો કે આપેલ બિંદુઓ એ 0 0 અને બી 36 15 છે. હવે એ બી બરાબર વર્ગમૂળની અંદર 0 - 36 એનો વર્ગ વત્તા 0 - 15 એનો વર્ગ લખી શકીએ. એના બરાબર વર્ગમૂળમાં 36નો વર્ગ વત્તા 15નો વર્ગ લખીએ તો એના બરાબર થાય વર્ગમૂળમાં 36નો વર્ગ 1296 વત્તા 15નો વર્ગ 225. વર્ગમૂળમાં થશે 1521 બેનો સરવાળો. એનું વર્ગમૂળ કાઢો એટલે 39. આમ આપેલ બિંદુઓ વચ્ચેનું અંતર છે કેટલું છે? 39 છે. જવાબમાં લખી શકીએ કે હા. હવે આપણે પાઠ્યપુસ્તકના વિભાગ 7.2માં ચર્ચા કરેલ તે બે શહેરો એ અને બી વચ્ચેનું અંતર શોધીએ. તો શહેર બી અને શહેર એથી 36 કિમી પૂર્વમાં અને 15 કિમી ઉત્તરમાં આવેલ છે. આથી જો આપણે શહેર એ ઉદ્ગમ બિંદુ પર આવેલ છે તેમ ધારીએ તો શહેર એના યામ 0 0 લઈ લ્યો અને શહેર બીના યામ 36 15 લઈ લ્યો. ગણતરી કરી જેમ મુજબ એ પ્રમાણે એ 0 0 થી બી 36 15 વચ્ચેનું અંતર 39 છે. આથી શહેર એ અને બી વચ્ચેનું અંતર 39 કિમી થશે. દાખલા નંબર 3ની વાત કરીએ તો બિંદુઓ 1 5 2 3 અને -2 -11 સમરેખ છે કે નહીં તે નક્કી કરવાનું છે. જવાબ લખી શકીએ કે ધારો કે આપેલ બિંદુઓ એ 1 5 બી 2 3 અને સી -2 -11 છે. હવે એ બી બરાબર વર્ગમૂળમાં તમે 1 - 2 એનો વર્ગ લખી શક્યો વત્તા 5 - 3 એનો આખા કાઉન્સ પર વર્ગ. એના બરાબર વર્ગમૂળમાં 1માંથી 2 જાય તો -1નો વર્ગ વત્તા 5માંથી 3 જાય તો 2નો વર્ગ. એના બરાબર વર્ગમૂળમાં 1નો વર્ગ 1 વત્તા 2નો વર્ગ 4.
4 ને 1 5 એટલે વર્ગમૂળમાં 5 થશે. 5નું વર્ગમૂળ કાઢો તો 2.24 આશરે થશે. બીસીની વાત કરીએ તો વર્ગમૂળમાં 2 ઓછો છે +2 એનો વર્ગ થઈ જશે, +3 +11 એનો વર્ગ થઈ જશે. બરાબર જોઈએ તો વર્ગમૂળની અંદર 2 ને 2 4, 4નો વર્ગ +11 ને 3 14, 14નો વર્ગ. ને બરાબર વર્ગમૂળમાં જોઈએ તો 4નો વર્ગ 16 +14નો વર્ગ 196. 196માં 16 ઉમેરો એટલે વર્ગમૂળમાં 212 થશે. તેના બરાબર 14.56 આશરે જવાબ આવશે. હવે 80 બરાબર જોઈએ તો એ વર્ગમૂળની અંદર 1ની સામે માઇનસ માઇનસ +2 થઈ જશે. 1 + 2 આખા કૌંસ ઉપર વર્ગ +5 ઓછો છે +11 એના આખા કૌંસ ઉપર વર્ગ આવી જશે. એના બરાબર વર્ગમૂળની અંદર 2 ને 1 3, 3નો વર્ગ થશે +11 ને 5 16, 16નો વર્ગ થશે. એના બરાબર વર્ગમૂળમાં 3નો વર્ગ થાય 9 +16નો વર્ગ થાય 256. 256માં 9 ઉમેરો તો વર્ગમૂળમાં 265. તો એના બરાબર શું થશે? 16.28 આશરે જવાબ મળશે. તો 14.56 + 2.24 એના બરાબર 16.80 થાય છે. 16.28 થતું નથી એટલે નોટ ઇક્વલ ટુ. એટલે આમ જવાબમાં લખી શકીએ કે આમ AB + BC નોટ ઇક્વલ ટુ 80. તે જ રીતે BC + AC નોટ ઇક્વલ ટુ AB અને AB + AC ઇઝ નોટ ઇક્વલ ટુ BC એવું લખે ને AB + AC. AB + AC ઇઝ નોટ ઇક્વલ ટુ BC. આથી આપેલ બિંદુઓ સમરેખ નથી. દાખલા નંબર 4 ચકાસો કે 5 - 2, 6 4 અને 7 - 2 એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો જોઈએ આપણે. ધારો કે આપેલ બિંદુઓ A 5 - 2, B 6 4 અને C 7 - 2 એ ત્રિકોણ ABCના શિરોબિંદુઓ છે. એટલે ABનું અંતર જોઈએ તો AB બરાબર વર્ગમૂળમાં 5 - 6 આખા કૌંસ ઉપર વર્ગ વત્તા -2 - 4 એનો આખા કૌંસ ઉપર વર્ગ. એના બરાબર જોઈએ તો -6 છે ને +5 છે એટલે -1 વધે તો વર્ગમૂળમાં -1નો વર્ગ થશે વત્તા 4 ને 2 માઇનસ છે તો -6 થશે. -6 એનો આખા કૌંસ ઉપર વર્ગ. એના બરાબર વર્ગમૂળમાં 1નો વર્ગ 1 અને -6નો વર્ગ 36. 36 ને 1 37 એટલે વર્ગમૂળમાં 37 જવાબ આવશે. BC બરાબર વર્ગમૂળમાં 6 - 7 એનો આખા કૌંસ ઉપર વર્ગ વત્તા 4 -2 થઈ જશે એનો આખા કૌંસ ઉપર વર્ગ. એના બરાબર વર્ગમૂળમાં 6માંથી 7 જાય તો -1 એનો વર્ગ વત્તા 4 ને 2 6, 6નો વર્ગ. એના બરાબર વર્ગમૂળમાં થશે -1નો વર્ગ 1 વત્તા 6નો વર્ગ 36. 36 ને 1 37 એટલે વર્ગમૂળમાં 37 રહેશે. અને ACની વાત કરીએ તો AC થશે વર્ગમૂળમાં 5 - 7 એનો આખા કૌંસ ઉપર વર્ગ વત્તા -2 ઓછો છે +2 એના આખા કૌંસ ઉપર વર્ગ. એના બરાબર વર્ગમૂળમાં અહીંયા વધશે -7 ને +5 એટલે -2 વધશે એનો આખા કૌંસ ઉપર વર્ગ વત્તા -2 ને +2 છે એટલે 0, 0ના આખા કૌંસ ઉપર વર્ગ. તો વર્ગમૂળની અંદર -2નો વર્ગ થાય વર્ગમૂળમાં 4 વત્તા 0નું 0 તો વર્ગમૂળમાં 4 એટલે 2 વર્ગ થઈ જશે જવાબમાં. અહીં ત્રિકોણ ABCમાં AB અને BC બે સરખા જુઓ વર્ગમૂળમાં 37 પણ AC વર્ગમૂળમાં 37 નથી એટલે નોટ ઇક્વલ ટુ AC. આથી ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. આમ આપેલ બિંદુઓ 5 - 2, 6 4 અને 7 - 2 એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. દાખલા 5ની વાત કરીએ તો એક વર્ગખંડમાં 4 મિત્રો આપેલ આકૃતિમાં દર્શાવ્યા મુજબ A, B, C અને D દ્વારા દર્શાવેલ સ્થાન પર બેઠા છે. ચંપા અને ચમેલી વર્ગમાં આવી અને થોડી મિનિટોના અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું કે શું તું એવું માને છે કે ABCD ચોરસ છે? ચમેલી અસંમત થઈ છે. અંતરસૂત્રનો ઉપયોગ કરી કોણ સાચું છે તે શોધવાનું છે. અહીંયા ABCD પ્રમાણે તમે જુઓ હાર અને સ્તંભ આપને આપેલા છે. આ પોઈન્ટ પ્રમાણે તમે જોઈ શકો તો આ 3 4 A, આ 6 7 C છે એ 9 4 અને D છે એ 6 1 એવું થશે. એના આધારે જોઈએ તો કે 4 4 બિંદુઓ છે. તો અહીં બિંદુઓ A 3 4, B 6 7, C 9 4 અને D 6 1 એ 4 મિત્રો જે સ્થાન પર બેઠા છે તેનું નિરૂપણ કરે છે. હવે AB બરાબર વર્ગમૂળમાં લખીએ તો 3 - 6 એનો વર્ગ વત્તા 4 - 7 એનો વર્ગ. એના બરાબર વર્ગમૂળની અંદર 6માંથી 3 જાય તો 3 પણ માઇનસની નિશાની મોટાની આવશે એટલે -3 વધશે.
એનો વર્ગ થઈ જશે વત્તા 4માંથી 7 એટલે -3 વધે તો એનો વર્ગ થઈ જશે એના બરાબર વર્ગમૂળમાં -3નો વર્ગ 9 એટલે 9 વત્તા 9 એટલે 18 વર્ગમૂળમાં આવે 18ને તમે વર્ગમૂળમાં 9 ગુણ્યા 2 લખી શકો 9નું વર્ગમૂળ કાઢો તો 3 વધે 3 વર્ગમૂળ 2 બીસી બરાબર વર્ગમૂળની અંદર 6 - 9 એના આખા કૌંસ ઉપર વર્ગ વત્તા 7 - 4 એનો આખા કૌંસ ઉપર વર્ગ એના બરાબર વર્ગમૂળમાં 6માંથી 9 જાય તો -3 -3નો વર્ગ વત્તા 7માંથી 4 જાય તો 3 3નો વર્ગ વર્ગમૂળની અંદર -3નો વર્ગ 9 વત્તા 3નો વર્ગ 9 9 2 18 18ને આવી રીતે લખી શકીએ વર્ગમૂળમાં 9 ગુણ્યા 2 9નું વર્ગમૂળ 3 થઈ જાય 3 વર્ગમૂળ 2 સીડી બરાબર વર્ગમૂળમાં 9 - 6 એનો આખા કૌંસ પર વર્ગ વત્તા 4 - 1 એનો આખા કૌંસ ઉપર વર્ગ એના બરાબર વર્ગમૂળની અંદર 9માંથી 6 જાય તો 3 3નો વર્ગ વત્તા 4માંથી 1 જાય તો 3નો વર્ગ બરાબર હવે 3નો વર્ગ 9 એટલે 9 વત્તા 9 એટલે 18 વર્ગમૂળમાં આવ્યું તો એને વર્ગમૂળમાં 9 ગુણ્યા 2 લખી શકો એટલે 3 વર્ગમૂળ 2 લખી શકીએ ડીએ બરાબર વર્ગમૂળની અંદર 6 - 3 એનો વર્ગ વત્તા 1 - 4 એનો આખા કૌંસ ઉપર વર્ગ તો વર્ગમૂળની અંદર 6માંથી 3 જાય તો 3નો વર્ગ વત્તા -3નો વર્ગ થશે તો વર્ગમૂળમાં 9 વત્તા 9 એટલે વર્ગમૂળમાં 18 18ને આપણે 9 2 18 લખી શકીએ તો વર્ગમૂળમાં 9 ને 3 લખી શકીએ અને વર્ગમૂળમાં 2 80 બરાબર વર્ગમૂળની અંદર 3 - 9 એના આખા કૌંસ ઉપર વર્ગ વત્તા 4 - 4 એનો આખા કૌંસ ઉપર વર્ગ તેના બરાબર 3માંથી 9 જાય તો -6 તો -6 એનો વર્ગ થશે ને વત્તા 0નો વર્ગ થશે વર્ગમૂળની અંદર વર્ગમૂળમાં 6નો વર્ગ થાય 36 ને વત્તા 0 એટલે 36નું વર્ગમૂળ કાઢો તો 6 વધે પછી બીડીની વાત કરીએ તો બીડી બરાબર વર્ગમૂળની અંદર 6 - 6 એનો આખા કૌંસ ઉપર વર્ગ વત્તા 7 - 6 એનો આખા કૌંસ ઉપર વર્ગ એના બરાબર વર્ગમૂળની અંદર 6માંથી 6 જાય તો 0 0નો વર્ગ 0 વત્તા 6નો વર્ગ 36 તો 36નું પાછું વર્ગમૂળ કાઢો તો 6 થઈ જાય આમ ચતુષ્કોણ એબીસીડીમાં એબી બરાબર બીસી બરાબર સીડી અને ડી ચારે બાજુ સરખી છે અને વિકર્ણ એસી બરાબર બીડી બેમાં વિકર્ણ સરખા આવે છે બીજા શબ્દોમાં કહીએ તો ચતુષ્કોણ એબીસીડીની દરેક બાજુ સમાન છે તથા તેના વિકર્ણો પણ સમાન છે આથી એબીસીડી કેવો છે તો કે ચોરસ છે આમ ચંપાનું વિધાન સત્ય છે એટલે કે ચંપા સાચી છે તો આ હતા અલગ અલગ સ્વાધ્યાય 7.1ના 1 થી 5 દાખલા આવા ઘણા બધા બીજા પણ દાખલા મુકાઈ ગયા છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને પણ વિડીયો મોકલજો શેર કરજો એમને પણ ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોતા રહેજો જ્ઞાનમાં વધારો કરતા રહેજો થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર